શહેરમાં શિવરાત્રી નિમિત્તે શિવજી કી સવારીની યાત્રા નીકળશે તેમજ આવનારા સમયમાં રમજાન મહિનાની શરૂઆત થઈ રહી છે, જેને લઈને સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। વડોદરા શહેરમાં શિવરાત્રી નિમિત્તે શિવજી કી સવારી અને રમજાન મહિનાને લઈને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। 8 માર્ચ 2024ના રોજ રણમુક્તેશ્વર મહાદેવ મંદિર પ્રતાપનગર ખાતેથી શિવજી કી સવારી નીકળશે, જેને લઈને અસામાજિક તત્વો દ્વારા નીકળનાર શિવજી કી સવારીમાં કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક મળી હતી અને આગામી સમયમાં રમજાન માસનો પ્રારંભ થવાનો છે। રમજાન મહિનો શાંતિપૂર્ણ ઉજવાય તે હેતુથી વડોદરા શહેર સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં હિન્દુ સમાજના અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં ડીસીપી પન્ના મોમાયા, એસીપી સાથે સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। आज आगामी जे 8 तारीखे शिवजी की सवारी ની શોભાયાત્રા વડોદરા શહેરમાં નીકળી રહેલ છે, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય છે। જેના અનુસંધાનમાં આજે વાડી અને પાણીગેટ વિસ્તારના તમામ શાંતિ સમિતિ અને એફઓપી મિત્રોની એક મિટિંગ લેવામાં આવી છે અને આગામી જે તહેવારો છે એ શિવજી કી સવારી એ ઉપરાંત રમજાન માસ, હોળી ધૂળેટી એમાં શાંતિથી ભાઈચારાથી પસાર થાય એ માટેની જરૂરી તમામ સાથે સૂચનાઓ આપવામાં આવી અને ચર્ચા કરવામાં આવી છે। સ્ટેટિક બંદોબસ્ત છે, મૂવિંગ બંદોબસ્ત છે, ધાબા પોઈન્ટ છે, ઇન્ટરનલ જે ગલીઓ છે એની અંદર પણ તમામ જગ્યાએ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। એના ઉપર પણ વોચ રાખવામાં આવશે। ખાસ કરીને જે સાયબર ક્રાઇમ છે એની ટીમ એની પાછળ રહેશે। ભાઈ આવતીકાલે જે શિવજીની સવારી વડોદરા શહેરમાં પરંપરાગત રીતે નીકળે છે, જેના અંદર પુષ્કળ ધર્મયાત્રીઓ અને એમના દર્શન કરવા માટે, એમની પૂજા કરવા માટે ખૂબ ઉત્સાહી થઈને વડોદરા શહેરમાં એ જોવા માટે ઉમટે છે। એના અંદર બૈરા છોકરા બધા જ હાજરો છે। આ સવારીમાં કોઈ પણ જાતની કણગત ના થાય, શાંતિનો તહેવાર છે। આપણા શહેરમાં વર્ષોથી શાંતિ બનેલી છે। હિન્દુ, મુસ્લિમ, શીખ સાહેબ બધા ભેગા મળીને કામ કરે છે। કોઈ પણ તહેવાર હોય વડોદરા શહેરનો છેલ્લા 10 વર્ષથી કોઈ પણ જાતનો તોફાન કે કોઈ છમકલો પણ થતો નથી। તે માટે આ જે શિવજીની સવારી છે, એનું જે સરગત છે, એનું જુલુસ છે, એ પણ શાંતિ અને ભાઈચારાની સાથે શરૂ થાય અને સંપન્ન થાય એના માટે એક સારામાં સારી મિટિંગ લેવામાં આવી હતી પોલીસ તરફથી। એના અંદર અમારા પોલીસ સ્ટાફના રમેશભાઈ, બધા જ બાબાભાઈ બધા હાજર રહ્યા છે, મુન્નાભાઈ, અને અમે સાહેબને ભરોસો આપ્યો છે કે આ વિસ્તારમાં કશું થવાનું નથી અને અમે તમારા માટે પૂરો સહયોગ આપીશું અને સહકાર આપીશું કે જેથી આ સવારી શાંતિથી થાય એટલી વિનંતી। પૂર્વ પાણીગેટ એકતા ભવનમાં બફાતી સાર દિવાન, કોમી એકતા સમિતિ જનરલ સેક્રેટરી।